થોડા દિવસ પહેલા કલકત્તામાં એક ડોક્ટર દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો અને તેની નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી। આ ઘટના બાદ સમગ્ર દેશમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠને મૃતક ડોક્ટર દીકરીને ન્યાય મળે અને તેના ગુનેગારોને તાત્કાલિક ધોરણે સખતમાં સખત સજા મળે એ માંગ સાથે આજે સુરત ખાતે એક દિવસના પ્રતિક ધરણાનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે મારી સાથે સાથે આમ આદમી પાર્ટીનું ગુજરાત સંગઠન તથા સુરતના મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એક માંગ સાથે ધરણા પર બેઠા છીએ। કલકત્તામાં જે ડોક્ટર દીકરી સાથે નિર્મમતાથી બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ। આજે અમે સમગ્ર આમ આદમી પાર્ટી વતી એવી માંગ કરીએ છીએ કે આ ડોક્ટર દીકરી પર બળાત્કાર કરનાર અને તેની હત્યા કરનાર હેવાનોને સખતમાં સખત સજા કરવામાં આવે। સાથે સાથે સમગ્ર દેશમાં મહિલા વિરોધી ગુનાઓની સામે એવા કડક પગલાં લેવામાં આવે કે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ વ્યક્તિ કોઈ પણ મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર કરવાની હિંમત પણ ન કરે। આ માંગણીની સાથે સાથે અમે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ કે ભગવાન પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને મૃતક ડોક્ટર દીકરીની આત્માને શાંતિ આપે। टीवी 18 न्यूज़ सूरत। नमस्कार, मैं राकेश हिरपरा, प्रदेश महामंत्री आम आदमी पार्टी गुजरात। आज मेरे साथ गुजरात का संगठन एवं सूरत के नगर निगम के चुने हुए पार्षद हम सब इस मांग के साथ बैठे हैं कि कोलकाता में जो डॉक्टर बेटी के साथ जो निर्ममता से बलात्कार करके उसकी हत्या की गई है उसकी हम कड़ी निंदा करते हैं। पूरा देश इस घटना से, इस दुर्घटना से बहुत दुखी है। आम आदमी पार्टी के तौर पर आम आदमी पार्टी की तरफ से हम ये मांग करते हैं कि उन हैवानों के ऊपर सख्त से सख्त कार्रवाई की जाए, उनको सख्त से सख्त सज़ा दी जाए और ऐसे कड़े कदम पूरे देश में उठाए जाए कि भविष्य में कोई भी शख्स महिलाओं के साथ ऐसा दुर्व्यवहार करने की, ऐसी निर्ममता करने की हिम्मत ना करे। इसी मांग के साथ हम प्रार्थना भी करते हैं कि ईश्वर उन पीड़ित परिवार को हिम्मत दे, उनको हौसला दे। जय हिंद, जय जय गरवी।